ભાદરવામાં આવેલા મેઘરાજાની ભાદરવામાં મેઘરાજા આજે પણ કેટલાક જિલ્લાઓમાં અને ખાસ કરીને તાલુકાઓમાં વરસ્યા છે અને એની સાથે સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે જતા જતા મેઘરાજા જમાવટ કરવાના છે। 5 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થઈ છે। વલસાડ દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। સાથે સાથે દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી થઈ છે। નર્મદા સુરત અને તાપીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા ભાદરવે ભરપૂર કરવાના છે, તૈયાર રહેવાની જરૂર છે। અને બીજી બાજુ હવે ચોમાસું એના આખરી ચરણમાં છે। વિદાય લઈ લેરું ચોમાસું મેઘરાજા છેલ્લે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસી રહ્યા છે। સોમવારે રાત્રિના વડોદરા, દાહોદ, મહીસાગર અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને બીજી બાજુ આખા ગુજરાતમાં 128% આસપાસ વરસાદ નોંધાયો છે। સોમવારે રાજ્યમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો। એક તરફ વરસાદના કારણે લોકોને ભાદરવાથી ગરમીમાં રાહત મળી રહી છે, બીજી બાજુ નવરાત્રી નજીક હોવાના કારણે મેઘરાજા ખમૈયા કરોનું ખેલૈયા પ્રાર્થના કરી રહ્યા છે। રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં સિઝનનો સરેરાશ 126% વરસાદ વરસી ચૂક્યો છે। ઝોન વાઇઝ વરસાદના આંકડાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 131% વરસાદ વરસ્યો છે અને કચ્છમાં સૌથી વધારે 183%, એની સાથે સાથે સૌરાષ્ટ્રમાં 130 અને પૂર્વ ઝોનમાં મધ્ય ઝોનમાં 123% વરસાદ રહ્યો છે અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ઝોનમાં 108% જેટલો વરસાદ પડ્યો છે। અને બીજી બાજુ ગુજરાતની જીવાદોરી નર્મદા હવે છલોછલ છે। સરદાર સરોવર ડેમ જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમની જળસપાટી 138.26 મીટરે પહોંચી છે। ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। સિઝનમાં પ્રથમવાર સપાટી 138 મીટરને પાર થઈ ગઈ છે। મહત્તમ સપાટી પર પહોંચ્યા માત્ર 42 સેન્ટીમીટર બાકી છે। ઉપરવાસમાંથી પાણીની આવક 49,981 ક્યુસેક થઈ રહી છે। નર્મદા નદીમાં પાણીની જાવક પણ 81,140 ક્યુસેક જેટલી છે અને કુલ 5 દરવાજા 0.77 મીટરે ખુલેલા છે। પરંતુ સૌથી સારા અને ટાઢકરૂપ સમાચાર એ છે કે વરસાદના આંકડાઓ અને એ બધી જ વાતો જોઈ, પરંતુ ગુજરાતની જીવાદોરી આ સિઝનમાં પહેલીવાર છલોછલ છે। અને બીજી બાજુ એક વિવાદ ફરીવાર છલકાઈ રહ્યો છે ને એ વિવાદ છે ડાકોરનો। એ ડાકોરનું ધામ કે જ્યાં કાળિયા ઠાકોરનો આશરો છે ત્યાં બિરાજમાન છે અને ત્યાં હવે તિરુપતિની જેમ જ પ્રસાદનો વિવાદ હવે વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ડાકોરમાં મંદિરમાં પ્રસાદની યોગ્ય તપાસ માટેની માંગ મંદિરના પૂજારીએ કરી છે। પૂજારીએ લાડુના પ્રસાદની તપાસ માટેની માંગ કરી છે। એમણે કહ્યું છે કે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કે બોક્સમાં લાડુના પ્રસાદનો એક વિડીયો શેર કર્યો અને લખ્યું છે કે 2 થી 3 દિવસની અંદર, મેક્સિમમ 3 થી 4 દિવસની અંદર આ પ્રસાદ બગડી જાય છે। તિરુપતિ મંદિરની જેમ જ આ મંદિરના પ્રસાદની પણ તપાસ કરવી જોઈએ, કારણ કે આ પ્રસાદ બગડી જાય છે। એની સાથે સાથે એમણે ગંભીર આરોપ પણ લગાવ્યા કે મંદિરનું જે ટ્રસ્ટ છે એમની પણ મેલી મુરાદ હોય તેવું મને લાગે છે। જ્યારે સંદેશ ન્યૂઝ સાથે એમણે વાતચીત કરી તો આ વાત પણ એમણે કરી હતી। જે રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ, કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું। આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વળતા નથી। મારી એ માગણી છે અને લાગણી સાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ। એક ઠરાવ કરીને નિર્ણય કરી અમૂલ સાથે એક MOU કરીને અમૂલનું જ ઘી સમગ્ર સામગ્રીમાં વાપરવામાં આવે છે અને જ્યારે પણ અમૂલનો લોટ આવે ટ્રક, ત્યારે એની સાથે અમૂલવાળા એનું ટેસ્ટિંગ સર્ટિફિકેટ અમને મોકલાવે જ છે। વિવાદ વકરી રહ્યો છે અને બીજી બાજુ એક વિવાદ કે જેના કારણે વડોદરા ડૂબ્યું અને વડોદરા ડૂબ્યા બાદ હવે નેતાઓ દાવા કરી રહ્યા છે। છાતી કૂટતા હતા લોકો અને ત્યારે નેતાઓ પોતાના ઘરમાં કેદ હતા, પરંતુ આજે હવે નેતાઓ કહી રહ્યા છે કે અમે અહીંયા બુલડોઝર ફેરવવાના છે। જેમણે વિશ્વામિત્રી નદી પર કબજો કર્યો છે, ધારાસભ્ય કેયુર રોકડિયા પૂર્વ મેયર રહી ચૂક્યા છે અને એમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે। હવે કહ્યું છે કે સર્વે પૂરો થઈ ગયો છે, નોટિસો ઇસ્યુ થઈ ચૂકી છે, દબાણો પર હવે દાદાનું બુલડોઝર ફરવાનું છે અને એમણે આ પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં। દબાણકર્તાઓને અંતિમ ચેતવણીના નામથી એમણે આ પોસ્ટ કરી છે। વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડીને રહીશું તેવું રોકડિયા કહી રહ્યા છે।
થોડા દિવસ પહેલા આ જ રોકડિયા કહેતા હતા કે આ કોંગ્રેસની સરકારોના સમયે આ બધા જ જમીનમાં ગેરકાયદેસર કામો થયા છે, પરંતુ હવે જ્યારે વડોદરા ડૂબ્યું અને લોકોએ કેમ્પેઇન ચલાવ્યું, આક્રોશ ફૂટ્યો, નેતાઓને બાય બાય ટાટા કરી દેવામાં આવ્યું, ગાળો ખાધી, અને ત્યારબાદ હવે ધારાસભ્ય પણ આ પ્રકારે જશ ખાટવા માટે મેદાનમાં આવ્યા છે. અને બીજી બાજુ આ વિશ્વામિત્રી નદી પરના દબાણોનો મુદ્દો એટલો ગરમાયેલો છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા નિવેદન આપતા કહી રહ્યા છે કે ધારાસભ્ય કેયુર રોકડિયાની પોસ્ટ જે છે એ મામલે એમણે કહ્યું છે કે 9 થી 10 જેટલા દબાણોને નોટિસ આપવામાં આવી છે. કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ, અગોરા મોલને પણ નોટિસ આપવામાં આવી છે. નદીના પટ પર જે માર્જિન નથી છોડ્યું તે તોડવામાં આવશે. સંપૂર્ણ બાંધકામ તોડવાની વાત જ નથી. હવે આ બંને વાતોમાં કેટલો વિરોધાભાસ છે તે જોવાની જરૂર છે. ગૂગલ ઇમેજ અને અન્ય સર્વેના આધારે નોટિસ અપાઈ છે તેવું ખુદ કમિશનર કહી રહ્યા છે. અને 72 કલાકની અંદર જાતે દબાણ દૂર ન થાય તો પાલિકા દૂર કરશે. આખે આખું દબાણ તોડવાની વાત નથી. બીજી બાજુ નેતાજી પોસ્ટ મૂકીને વાહવાઈ લૂંટી રહ્યા છે, પરંતુ કમિશનર કંઈક અલગ કહી રહ્યા છે. 25 જેટલી ઇમારતો એના કાંઠા પર આવે છે. ઘણો બધો વિસ્તાર હજી પણ રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં છે. એ 25 ઇમારતોનું અમે જે એનો રેકોર્ડ હોય એ તપાસ્યું, એનો ડ્રોન સર્વે કરાવ્યો, સ્થળ મુલાકાત કરાવી. આ ત્રણેયને આધારે જે ઇમારતો છે એ બાંધકામ પરવાનગી સાથેની છે, પણ ઘણી જગ્યાએ માર્જિન ભંગ જોવા મળ્યા છે અને એના કારણે થઈ અમે લગભગ 10 ઇમારતોને નોટિસ આપી છે. અને બીજી બાજુ અમદાવાદના કમિશનરની સામે પણ પાટણના ધારાસભ્ય બાયો ચડાવી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ વારંવાર પોતાના મુદ્દાઓ રાખે છે અને આ વખતે પણ મુખ્યમંત્રી સામે એમણે પત્ર લખીને માંગ કરી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન, જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એવો એમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને ભ્રષ્ટાચારના સામે કાર્યવાહી કરવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે તેવું કિરીટ પટેલે આરોપ લગાવતા કહ્યું છે. હાટકેશ્વર બ્રિજ, વટવા આવાસ સહિત અનેક કામોમાં ગેરરીતિ કરી છે. હાઈકોર્ટના હુકમના અનાદર બદલ તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે ટેક્સના પૈસા પોતાના અહમ ખાતર વેડફ્યા છે એવો પણ એમણે આરોપ લગાવ્યો છે. અને લેટર બોમ્બ ગુજરાતમાં રોજે રોજ ફૂટી રહ્યો છે અને જૂનાગઢથી આવે છે, ગિરનારથી ફૂટી રહ્યો છે અને જૂનાગઢથી વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે જવાહર ચાવડાનો. જવાહર ચાવડાએ વધુ એક પત્ર વાયરલ કર્યો છે જેમાં તેમણે 2023માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને એ વાત કરી હતી કે ભાજપના જ કેટલાક નેતાઓએ તેમને હરાવ્યા છે, ભાજપના કેટલાક લોકોએ તેમને હરાવ્યા છે અને એમની પાછળ જવાબદાર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હતા. પક્ષ વિરોધી કાર્યવાહી કરી હતી, કામગીરી કરી હતી ને એટલા જ માટે એમણે 11 નામ લખ્યા છે હોદ્દેદારોના. જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલનું નામ પણ એ જ કિરીટ પટેલ જેમના પર એમણે ભ્રષ્ટાચારના આરોપ 2 દિવસ પહેલા જ લગાવ્યા હતા. એની સાથે સાથે જેઠા પાનેરા પક્ષ વિરોધી કામ કરવાનો આરોપ લગાવ્યો છે. પત્રમાં નારાયણ સોલંકી, કંચનબેન ડઢાણિયા, દિનેશ ખટારિયા, પત્રમાં મનોજ ઠુમ્મર, અર્જુન દિવરાણિયા અને ભાવેશ મેંદપરાના નામનો ઉલ્લેખ કર્યો છે. આ એ જ જવાહરભાઈ ચાવડા છે કે જે દૂધના દાજા છાસ ફૂંકી ફૂંકીને પી રહ્યા છે. એક બાજુ લોકો કહી રહ્યા છે કે એમના અસ્તિત્વનો જંગ લડી રહ્યા છે અને બીજી બાજુ ખુદ ભારતીય જનતા પાર્ટી એમની સામે પક્ષ વિરોધી કાર્યવાહીની વાતો કરે છે અને બીજી બાજુ તેઓ ખુદ કહી રહ્યા છે કે મારી સામે પણ ભાજપના કેટલાક લોકો ગદ્દારી કરી છે. અને ગદ્દારી ને આ બધી વાતો વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેને પ્રધાનમંત્રી મોદીને એક બીજો પત્ર લખ્યો છે અને પત્ર બહુ જ જોરદાર છે. એટલા માટે કારણ કે ઓબીસી અનામતને 2 ભાગમાં વહેંચવાની માંગ ગેનીબેને કરી છે. 23 જાતિઓને અનામતમાં મળતા લાભોમાં અસમાનતા છે. ઓબીસીમાં પણ અનામતનો 90% લાભ માત્ર 5-10 જ્ઞાતિઓને મળે છે તેવી વાત ગેનીબેને કરી છે. 5-10 જાતિઓ છે કે જે સમૃદ્ધ થઈ રહી છે અને બાકીના લોકો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં છે, એમનામાં કોઈ જીવન ધોરણમાં પરિવર્તન નથી આવ્યું અને આ માંગ એમણે કરી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગેનીબેનને બંધારણના નિયમોની બરાબર ખબર નથી, કારણ કે ઓબીસી માટે અલગ અલગ અનામત યોગ્ય નથી. ગેનીબેનનો પત્ર સમજણ વગરનો હોય તેવી વાત યજ્ઞેશ દવે કરી છે. કોર્ટે પણ કહ્યું છે કે અનામતમાં જ્ઞાતિમાં ભાગ ન પડી શકે. પત્રનો હેતુ માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ છે તેવું યજ્ઞેશ દવે કહી રહ્યા છે. સમાજોને આમાંથી ઓછો લાભ મળે કે વધારે લાભ મળે એ વાત નથી, પણ જેનું વસ્તીનું ધોરણ વધારે હોય એને તમે વધારે, અને જે અતિ પછાત હોય એને તમે વધારે આપવા માટેનો પ્રયત્ન કરો. અને આજ ધારો કે
ગુજરાત સરકારના વિવિધ નિગમો છે, માલધારી નિગમ છે, કોળી ઠાકોર સમાજ નિગમ છે, દરજી સમાજ, એવા અનેક નિગમો છે. એ નિગમોમાં જે વસ્તીના ધોરણે એને બજેટ મળવું જોઈએ એ નથી મળતું, અને એના કારણે એને લોન પણ મળતી નથી, ચાહે વિદ્યાર્થીની હોય કે એને ધંધા રોજગાર માટેની હોય. તો આ બાબતમાં હું સ્પષ્ટ ક્લિયરતા કરવા માંગુ છું કે લેટરમાં થોડી ઘણી ભૂલ એટલા માટે કહું કે 20% કે 7% નહીં, પણ 27% તો બંધારણીય જોગવાઈ છે જ. એમાં માગણી અમારી માત્ર એટલી છે કે જે સમાજો ઘણા હોય એને થોડું વધારે મળે અને એની આર્થિક વર્તમાન સ્થિતિને જોઈને મળે. અનામતની અંદર પણ પેટા અનામત કોઈ પણ પર્ટિક્યુલર જ્ઞાતિઓને માગવી એ મને યોગ્ય લાગતું નથી, અને ભારતના બંધારણ મુજબ પણ એ યોગ્ય નથી. કારણ કે આ અગાઉ પણ જ્યારે SC/ST માટે પણ પેટા અનામતની માંગ થઈ હતી, પેટા અનામતની ડિમાન્ડ થઈ, ત્યારે પણ કોર્ટને પણ કહેવામાં આવ્યું કે આ કોઈ પેટા અનામત હોઈ શકે નહીં. જે અનામત છે એ જ અનામતની અંદર કોઈ ભાગ ન પડી શકે, એ સ્પષ્ટ છે. તો ગેનીબેનનું આ નિવેદન અથવા તો એમને જે આ પત્ર લખ્યો છે એ સમજણ વગરનો પત્ર છે. અને બીજી બાજુ ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલમાં એક બાજુ દર્દીઓ દર્દથી કણસતા હતા, સારવાર લઈ રહ્યા હતા, અને બીજી બાજુ ડોક્ટરો ડિસ્કોથેક પર નાચતા હતા, ડીજેના તાલે ઝૂમતા હતા. સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યા અને ત્યારબાદ હવે તપાસના આદેશ છૂટ્યા છે. ડીજે પાર્ટીને લઈને તપાસ રિપોર્ટ સોંપવા માટે આદેશ કરાયો છે. તપાસ કરીને રિપોર્ટ સોંપવા માટે આદેશ કરાયો છે. રિપોર્ટના આધારે ડીજે પાર્ટી મામલે હવે પગલાં લેવાશે તેવું પણ GMERSના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનું કહેવું છે. એમણે કહ્યું છે કે ડીજે પાર્ટીનો વિડીયો અમારી પાસે પણ આવ્યો છે, તપાસમાં સામે આવશે તે અંગે અમે કાર્યવાહી કરીશું. અને અમને એક કાલ જે સ્ટુડન્ટનો એક વિડીયો ધ્યાનમાં આવેલ છે, જે ગાંધીનગર સિવિલમાં થયેલ છે, તો આની તપાસ અમારી ચાલુ છે. ગાંધીનગર સિવિલના જે ડીન છે મેડિકલ કોલેજના, એમને તપાસ કરવા માટે કીધો છે, અને રિપોર્ટ આવ્યા પછી અમે યોગ્ય પગલાં લેવામાં આવશે. અને બીજી બાજુ નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કહી રહ્યા છે કે ગુજરાત પોલીસ યોગ્ય રીતે સલામતી માટે કટિબદ્ધ છે. પોલીસ ગરબા આયોજકોની સાથે બેઠક કરી રહી છે. ગરબાના મેદાનો પર ચુસ્ત બંદોબસ્તની સાથે પોલીસનો પહેરો રહેવાનો છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં નવરાત્રિ ખૂબ હર્ષોલ્લાસ ઉમંગ સાથે મનાવવામાં આવતી હોય છે, અને ગુજરાત પોલીસની આ સમયે યોગ્ય સલામતી આપવા માટે પણ જવાબદારી હોય છે. અલગ અલગ એકમોના વડાઓ સાથે આજે નવરાત્રિ માટે જે બંદોબસ્ત કરવાની હોય છે એની પણ ચર્ચા કરવામાં આવી છે. અને બીજી બાજુ દાહોદની એ ધૃણાસ્પદ ઘટના કે જેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ હવે રેલી કરી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. આરોપીને ફાંસીની સજા સાથેની માંગ સાથે રેલી કરી. તોરણી પ્રાથમિક શાળાના આચાર્યની સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ આજે રેલી કરી હતી. આખા ગુજરાતમાં અત્યારે ફિટકાર વરસી રહી છે, કારણ કે આચાર્યની જે કરતૂત હતી, એણે પોતાની જ સ્કૂલમાં ભણતી નાની એવી 6 વર્ષની દીકરીને ફસાવીને બાળકીને પોતાની કારમાં લઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ પોતાની જ સ્કૂલમાં મારીને ફેંકી દીધી. આ ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ જે આચાર્ય છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શાખાઓમાં જતો હોવાનો પણ આરોપ લાગ્યો છે, અને સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમોમાં પણ હાજર હોવાના આરોપો લાગ્યા છે. સાથે સાથે એક મંત્રી સાથેના ફોટો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે, અને આ બધાની વચ્ચે કોંગ્રેસ હવે આકરી તપાસની માંગ કરી રહી છે. આવું જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે, આચાર્ય દ્વારા શું માંગ છે? કોંગ્રેસ પાર્ટીની માંગ એવી છે કે એને ગુરુજી ના કહેવાય, એને તો લપંડ કહેવાય, એને તો તૈયારીમાં ફાંસી આપવી જોઈએ, અને એમના મા બાપ છે દીકરીના, એમને ન્યાય મળવો જોઈએ. જ્યારે શિક્ષક જ આવું કૃત્ય કરતો હોય છે તે આજે દરેક વાલીઓનો વિશ્વાસ ઉઠી ગયો છે. એટલે હું તો આ સરકારથી એટલી જ માંગણી કરું છું અને કહેવા માંગુ છું કે એવા વ્યક્તિઓને તો ફાંસીની સજા આપવી જોઈએ. चाणक्य કહ્યું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. અને આવા કેટલાક શિક્ષકો જે દાહોદમાં સામે આવ્યો એ હવાન શિક્ષક પણ છે. અને બીજી બાજુ એક તસવીર એવી પણ છે કે જ્યાં શિક્ષકો સાથે વિદ્યાર્થીઓનો નાતો કેવો હોય છે, ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો કેવા હોઈ શકે. 3 શિક્ષિકાના વિદાયનો સમારોહ હતો. અને બનાસકાંઠાની આ ઘટના છે થરાદની, કે જ્યાં પઠામડા ગામમાં બાળકોએ શિક્ષકોને ગમગીન આંખોએ એમને વિદાય આપી. શિક્ષકોની બદલી થતી હતી, વિદ્યાર્થીઓ ભાવુક થઈ રહ્યા હતા.
અહીંયા એમની સાથે ભેટીને ચોધાર આંસુએ રડતા હતા. ગુરુ અને શિષ્ય વચ્ચેનો અનોખો સંબંધ છે, જેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 2 તસવીરો ગુજરાતની છે, જે 2 દિવસ પહેલાં દાહોદની જોઈ, અને બીજી બાજુ આ બનાસકાંઠાની તસવીર છે કે જ્યાં શિક્ષક કોને કહેવાય, જેના જવાથી વિદ્યાર્થીઓના આંખમાં આંસુ આવી શકે, એને શિક્ષક કહી શકાય. અને આંસુની જ વાત કરવી છે. બીજી બાજુ આંસુ કોઈક ભાવુક થઈને કાઢે છે, તો બીજી બાજુ હાલાકીના આંસુ પણ નીકળે છે. સિનોરમાં રેશન કાર્ડના આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે લોકોને ધોળા દિવસે આંસુ આવી રહ્યા છે, કારણ કે સેવા સદન કચેરીએ નેટના ધાંધિયાના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. 41 ગામના અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 2 દિવસથી ઇન્ટરનેટના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. આવે છે, બેસે છે, આખો દિવસ એમનો વેડફે છે અને ત્યારબાદ તેઓ ઘરે જતા રહે છે. સરકારના એક પછી એક નિર્ણયોના કારણે લોકો આવી રીતે હેરાન થાય છે. બીજી બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે, પરંતુ લોકોને ઇન્ટરનેટની સુવિધાનો લાભ પણ નથી મળતો. અને આવી જ તસવીર છોટાઉદેપુરમાં પણ સામે આવી. છોટાઉદેપુરમાં કેવાયસી માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળી. રેશન કાર્ડ સાથે કેવાયસી લિંક કરવા માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળી. સર્વર ઠપ રહેતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. એક પછી એક ગામડાઓ હોય કે નાના સેન્ટરો કે પછી મોટા ટાઉન, આ તમામ જગ્યાએ એક જ જેવી પરિસ્થિતિ છે. એ ઘટના અને જેના પછી અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ખરેખર આ દીકરીની કોઈ હત્યા કરી છે કે કોઈ બીજું જ કારણ છે. એક હોટેલમાં જાય છે ને ત્યારબાદ એની લાશ મળે છે. અનેક સવાલો ઉઠ્યા છે. બીજી બાજુ મહેસાણાની આ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે. મહેસાણામાં નમાજ પડતો એક વિડીયો વાયરલ થયો છે. ખેરવાની ગણપત યુનિવર્સિટીનો આ વિડીયો છે કે જે યુનિવર્સિટીના પ્રિમાઇસીસની અંદર એક યુવક નમાજ પડતો જોવા મળી રહ્યો છે. હિન્દુ સંગઠનોએ યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો હતો. જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી હતી ને આજે મહેસાણાની સાથે ઉત્તર ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આવી ઘટનાઓ દરેક કોલેજ, યુનિવર્સિટી અને હવે તો રસ્તાઓ પર પણ ચાલુ થઈ છે. આટલા બધા નમાઝ હાઉસ અને આટલી જગ્યાઓ હોવા છતાં ખુલ્લામાં જાહેરમાં નમાઝ પડી અને હિન્દુ લોકોને અટ્રેક્ટ કરવાનું અથવા હિન્દુ લોકોને પોતાના ધર્મથી દૂર કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, તેના વિરોધમાં આજે સમગ્ર બજરંગ દળ ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા. ગંગાજળથી એ જગ્યાને